આમ તો સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, જેઓ પૂર્વ આરોગ્ય મંત્રી પણ આ રાજ્યના રહી ચૂક્યા છે અને અત્યારે ત્યાંના ધારાસભ્ય છે, એ હંમેશા વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. આ પહેલાં પણ તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો લોકોની સમસ્યાઓને લઈને, સુરતની અંદર ચાલતી ગેરપ્રવૃત્તિઓને લઈને. અને ફરી એક વખત હવે એ જ સુરતની અંદર ચાલતા કેટલાક વિકાસના કામો જે અધૂરા રહી ગયા છે, એ વિકાસના અધૂરા કામોને લઈને કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ પત્રની અંદર શું લખ્યું છે અને સાથે સાથે કુમાર કાનાણીએ શું નિવેદન આપ્યું, આજે આપણે તેની વાત કરીશું. સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી એ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખે છે અને મ્યુનિસિપલ કમિશનરને લોકોની સમસ્યાઓને લઈને ઘણી ખરી વાતો કરે છે. તેઓ કહે છે કે તાપી નર્મદાને કાંઠે આવેલું એ 5 વડની વાત હોય કે પાંડવોનું જે ત્યાં સ્થાન આવેલું છે, એ પાંડવોના સ્થાનની વિકાસની વાત હોય તે કેટલાય સમયથી અધૂરા છે. આ સિવાય પણ જે પ્રકારે એ મ્યુનિસિપલ કમિશનર વાતો કરે છે એ પ્રકારે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કંઈ પણ પ્રકારના કામો નથી થયા અને તેવી સત્ય અને હકીકત દર્શાવતો આ પત્રને લીધે હવે ખળભળાટ મચી ગયો છે. પત્રની અંદર સુરત મ્યુનિસિપલ કમિશનરને કેટલીક બાબતો ધ્યાને દોરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાઓની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓને લઈને કુમાર કાનાણી હવે ફરી એક વખત લોકોની સમસ્યાઓને લઈ મેદાને આવ્યા છે. તેમણે પત્ર લખ્યો છે. પત્રની અંદર મ્યુનિસિપલ કમિશનરને એવી ટકોર કરી છે કે વહેલીમાં વહેલી તકે આ તમામ કામો સુરતના પૂર્ણ થાય. સુરતના વિકાસમાં જે અવરોધો આવી રહ્યા છે, અવરોધો એ દૂર કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. હંમેશા મ્યુનિસિપલ કોર્પોરેશન મોટું બજેટ ફાળવે છે, તો એ બજેટની હિસાબે કેમ કામો એ લોકોના નથી થતા, લોકોની સમસ્યાઓનું કેમ નિવારણ નથી થતું, એને લઈને પેલા કુમાર કાનાણીએ શું કહ્યું, આવો આપણે સાંભળીએ. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે. તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી. આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે, લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે. તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડીપુર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડીપુર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. બીજી હેલ્ધી સિટીની વાત છે, તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે. આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની, બેફામ નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે. કાર્યવાહી શું થાય છે? રેડ પડે, દંડ થાય, સેમ્પલ ફેલ થાય, એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય, છૂટી થાય, ધંધો શરૂ થાય છે. કઈ દુકાન બંધ થઈ, કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના. એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી. મારો વરાછા રોડ 45-50 વર્ષથી 50 વર્ષથી રહેણાંક વિસ્તાર છે. બેફામ રીતે કોમર્શિયલ બની રહ્યું, ઇન્ડસ્ટ્રીયલ બની રહ્યું છે. જ્યાં લોકો 45-50 વર્ષથી રહે છે એની અંદર ગોડાઉનો બને, ઇન્ડસ્ટ્રી બને, દુકાનો બને, કારખાનાઓ બને. કેવી રીતે લોકો રહે છે? આજે વરાછા રોડને લોકોને વરાછા રોડ છોડીને ભાગી જવું પડે એ પરિસ્થિતિ નિર્માણ થયું છે. કોના પાપે થયું છે? લોકો કેવી રીતે સુખીથી રહી શકશે, કેવી રીતે રહેવાલાયક સિટી બનશે? અમારો પ્રશ્ન. મહિલા સુરક્ષાની વાત થઈ છે, પિંક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે, કંઈ વાંધો નથી. પરંતુ વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી BRTS બસ અને સિટી બસની અંદર મહિલાઓની સુરક્ષા નથી. અનેક વાર છેડતીના બનાવો બને છે, વિડીયો વાયરલ થાય છે. તો મેં અનેક વાર કીધું છે કે મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ. એમાં કોઈ મહાનગરપાલિકાને 1 રૂપિયાનો ખર્ચો નથી. કામરેજથી સ્ટેશનની રૂટની 50 બસ ચાલે છે, 10 બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે, મહિલાઓ માટે અલગ. એમાં કંઈ ખર્ચો નથી, કંઈ નથી, છતાં પણ થતું નથી. મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે થાય છે? ખાલી ટોયલેટ બનાવતી મહિલાઓની સુરક્ષા બની છે. તો આ વાત જે મારી છે, જે મુદ્દાઓ છે,
એ બજેટની અંદર સમાવેશ નથી થયો. એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું વ્યવસ્થિત આયોજન કરી એનું નિરાકરણ થાય એવી મારી આ વાત છે. તો કુમાર કાનાણી કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી સુરતના પડતર પ્રશ્નો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડર આવે છે તે અંડર આવેલા પ્રશ્નો કેટલાય સમયથી પડતર છે, તેનું કોઈ નિવારણ નથી આવતું ને તેને લઈને આખરે મારે આ પત્ર લખવો પડ્યો છે. લોકોની સમસ્યાઓને લઈને હું હંમેશા આગળ આવું છું, આવતો રહીશ, કારણ કે લોકો જે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા કમિશનરને જે પરિસ્થિતિ દેખાય છે એવી હકીકત ગ્રાઉન્ડ રિયાલિટી નથી. જમીન સ્તરની એ રિયાલિટી કંઈક અલગ છે. તેને લઈને જ મેં આ જમીન સ્તરની રિયાલિટી અને લોકોનો જે અવાજ બનીને સમસ્યાઓનું નિવારણ માટે મ્યુનિસિપલ કમિશનરને આ પત્ર લખ્યો છે. હું આશા રાખું છું કે મ્યુનિસિપલ કમિશનર વહેલીમાં વહેલી તકે આ પત્રને ધ્યાનમાં લઈને સુરતના પડતર પ્રશ્નોને, વિકાસના કામોને વેગવંતા બનાવશે. ત્યારે હવે ચર્ચાઓ એ પણ છે કે કોઈ સરકારના ધારાસભ્યને આવી રીતે પત્ર લખવો પડે ત્યારે હકીકત એ તંત્ર સામે, સરકાર સામે સવાલો ઉઠે છે અને એ સવાલોને લઈને જ હવે કુમાર કાનાણીએ ફરી એક વખત પત્ર લખ્યો છે. આમ તો ભૂતકાળની અંદર પણ એ અનેક વખત આવી રીતે પત્રો લખે છે, પરંતુ આ પત્રોમાં ફરી એક વખત સુરતની એ પડતર પ્રશ્નો, સુરતની એ લોકોને પડતી સમસ્યાઓને લઈને કુમાર કાનાણીએ અવાજ ઉઠાવ્યો છે. જોવાનું રહેશે કે મ્યુનિસિપલ કમિશનર કેટલી વહેલી તકે આ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરે છે. તમારા આસપાસના વિસ્તારમાં કે એવા પડતર પ્રશ્નો હોય, સરકાર કે તંત્ર કે અધિકારીઓ તમને જવાબ ન આપતા હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત જવાબદાર અધિકારીથી લઈને તંત્ર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.